ભારે હોબાળા વચ્ચે મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરાઈ. વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભા આજે માત્ર 1.5 દિવસમાં જ આટોપી લેવામાં આવી હતી. ભારે હોબાળો અને વિપક્ષના તમામ કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા બાદ મેયરે સભા પૂર્ણ જાહેર કરી હતી. વડોદરા કોર્પોરેશનના આજે બજેટ પર ચર્ચાનો બીજો દિવસ હતો, પરંતુ લોકશાહીના આ પવિત્ર ગૃહમાં આજે લોક પ્રશ્નોને બદલે માત્ર સૂત્રોચ્ચાર અને હોબાળો જોવા મળ્યો હતો. મામલો એટલો ભીચક્યો કે વિપક્ષના કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા અને મેયરના ડાયસ સુધી ધસી ગયા. આખરે મેયરે કડક વલણ અપનાવતા વિપક્ષના તમામ 7 કાઉન્સિલરોને સસ્પેન્ડ કરી દીધા અને સભા બરખાસ્ત કરી. આ સાથે જ બજેટને પણ મંજૂરી મળી ગઈ. આજે વડોદરાના ઇતિહાસનો કાળો દિવસ છે. સત્તા પક્ષ અગાઉથી જ સ્ક્રિપ્ટ તૈયાર કરીને આવ્યો હતો. અમારો અવાજ દબાવવામાં આવ્યો છે. જે સભા દિવસો સુધી ચાલતી હતી તેને માત્ર 1.5 દિવસમાં પૂરી કરી દેવી એ પ્રજા સાથે અન્યાય છે. વડોદરામાં પહેલીવાર આટલી ટૂંકી અવધિમાં બજેટ સભા પૂર્ણ જાહેર કરાઈ છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. સભા આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી. ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં 2 દિવસથી દરેક સભાસદશ્રી જેને પોતાના સૂચનો આપવા છે, મંતવ્યો આપવા છે અથવા તો આ કર દરના વધારા વિનાનું અને વિકાસલક્ષી બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેરના આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસતથી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ જ્યારે આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ જે બજેટલક્ષી જે સભા હતી, જે આ બજેટનું આયોજન કર્યું છે, જેમાં છેક છેવાડાના વ્યક્તિથી લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય. મહિલાઓ માટેના પણ આયોજનો હોય તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈ પ્રયોજનો છે, ટૂંકમાં કહીશ તો અબાલવૃદ્ધ સૌ 9 મહિનાના નવજાતથી લઈ અને પોતાની ઉંમરની જેણે સેન્ચુરી પણ પસાર કરી દીધી હશે ને, આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ કમિશનરશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું. તો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ છણાવટ કરીને, ખૂબ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. એ વિષયો લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય. સ્વાભાવિક છે કે દરેક સભામાં આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા સવારથી મારા સાથી પક્ષના સભાસદશ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી 2-2.5 કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું, છતાં પણ અમારા કોઈ પણ સભાસદશ્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય, ઈરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો. કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હાજર હતા અને આ 61મું બોર્ડ છે અને 61મા બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી આપણા કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે. ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે 7 સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી. વિનમ્રતાપૂર્વક
મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો. આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે.